કરાયા. ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી. ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ બનાવ સામે આવ્યો છે. સુઈગામ તાલુકાના સોનેત ગામમાં વડીલોએ કોઠાસૂઝથી ગામના જ બે સક્ષમ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબેલ ગુલાલની ચોળો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો. સુઈગામ તાલુકાના સોનેત ગામના આશાપુરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા. ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય એ દિશાએ પ્રયાસો થયા. પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠાસૂઝથી બે ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ બંને ઉમેદવારો અગાઉથી ચૂંટણીમાં હાર્યા હતા, તેમ છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી. હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો. ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો. આ નિર્ણય બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું. બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે, નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે. ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.